જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને મેથીની ભાજી છે. હવે મેથીની ભાજી કેવું છે, અત્યારે શિયાળો છે તો ખૂબ સરસ આવે છે. પછી તો ઉનાળો આવે ને એટલે ઉનાળામાં મેથીની ભાજી તો ખૂબ મોંઘી થઈ જાય અને જોઈએ એવી મળે બી નહીં. તો શું કરવાનું, મેથીની ભાજી છે ને પહેલાં એના પીળા પાન તો એક નહીં લેવાના, જેટલા લીલા પાન હોય ને ખાલી પાન જ લેવાના. એની ડાળખી છે ને એક બી નહીં, દાંડલી તો એકે નહીં આવવા દેવાની, કારણ કે એને આપણે સુકાવવાની છે, જેનાથી આખું વરસ આપણે સ્ટોર કરી શકીએ. અને પાન કાઢીને આવી રીતે એને ઝીણી ઝીણી સમારી લેવાની છે, કારણ કે જો આપણે ઝીણી ઝીણી એને સમારી લેશું ને તો એનો કલર એવો ને એવો જ રહેશે. અને પછી એને 2 દિવસ પંખાની નીચે સુકાવવાનું છે ઢાંકીને, આવી રીતે. તો આ જો 2 દિવસ થયા, 2 દિવસ ખાલી લાગશે. 2 દિવસ પછી જો મેથીની ભાજી ખૂબ સુંદર એ સુકાઈ ગઈ છે એકદમ, અને કલર એનો એવો ને એવો જ છે, કલરમાં જરા બી ફેરફાર નથી પડ્યો. ને આ મેથીની ભાજી આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકીએ છીએ. હા, પણ એને રાખવાનું ફ્રીજમાં, એ હું આપને સજેસ્ટ કરીશ. અને એને સુકાવા ટાઈમે એને ઉપર કંઈ કપડું ઢાંકી દેવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો એનું કલર જો આપ એવું ને એવું જ છે, તો આપ બી આવી રીતે સ્ટોર કરી શકો છો મેથીની ભાજી. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ ઉપયોગી થઈ શકે. આપને જો કંઈ ન સમજાણું હોય તો ફરીથી આપ મને કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો હું આપને ફરીથી એમ જ કહીશ કે આપ એને છે ને કોઈ બી બરણીમાં ભરો, પણ ફ્રીજમાં સ્ટોર કરવાનું, તો એનો કલર એવું ને એવું જ રહેશે. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો અને નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.